નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે 354 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા સુરત એરપોર્ટના નવા ટર્મિનલનો કરશે શિલાન્યાસ. તો અમરોલી ફ્લાયઓવર સહિત સુરત મહાપાલિકાના 1058 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને વિનસ હોસ્પિટલનું કરશે લોકાર્પણ. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ડોક્ટર સાથે કરશે મુલાકાત. નવસારીના દાંડી ખાતે રૂપિયા 110 કરોડના ખર્ચે બનેલા નમક સત્યાગ્રહ સ્મારકનું પ્રધાનમંત્રી કરશે લોકાર્પણ. મહાત્મા ગાંધીના 71મા નિર્વાણ દિને રાષ્ટ્રને આપશે ભવ્ય સ્મારકની ભેટ. જાહેર સભાને પણ કરશે સંબોધન. સંપૂર્ણપણે સૌર ઉર્જાથી સંચાલિત હશે નમક સત્યાગ્રહ સ્મારક. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ દેશના સાંસ્કૃતિક વારસાને વિશ્વ સુધી પહોંચાડવા માટે બનશે મહત્વનું માધ્યમ. પ્રવાસ ઉદ્યોગને પણ મળશે વેગ. વાઇબ્રન્ટની જેમ દર 2 વર્ષે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ યોજનાની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. શોપિંગ ફેસ્ટિવલની એપના માધ્યમથી 2 લાખથી વધુ લોકોએ મેળવ્યો વિવિધ યોજનાઓનો લાભ. ગાંધી નિર્વાણ દિને દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાસુમન અર્પણ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી આઝાદી માટે મહાત્મા ગાંધી સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને બિરદાવ્યું. સમગ્ર દેશ સહિત રાજ્યમાં અનેક સ્થળે ગાંધી નિર્વાણ દિનના કાર્યક્રમોનું આયોજન. મહાત્મા ગાંધીને યાદ કરી અપાઈ રહી છે શ્રદ્ધાંજલિ. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો મહત્વનો નિર્ણય. પુરુષ અને મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ એક જ વર્ષમાં એક જ દેશમાં યોજવાની કરી જાહેરાત. 2020માં ઓસ્ટ્રેલિયા બનશે સૌપ્રથમ યજમાન. સમાચાર વિસ્તારપૂર્વક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. બપોરે સુરત પહોંચ્યા બાદ તેઓ સુરત એરપોર્ટ ટર્મિનલનું ખાતમુહૂર્ત કરશે. 354 કરોડ રૂપિયાના ખર્ચે બનનારું આ નવું ટર્મિનલ 25,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયું હશે. ત્યારબાદ પ્રધાનમંત્રી અમરોલી ખાતે નવનિર્મિત ફ્લાયઓવરનું લોકાર્પણ કરી રામપુરા ખાતેની વિનસ હોસ્પિટલના બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. સુરતથી તેઓ નવસારી જવા રવાના થશે, જ્યાં એક કાર્યક્રમમાં હાજરી આપી તેઓ પાછા સુરત પરત ફરશે. અહીં તેઓ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે અને સુરતથી જ દિલ્હી માટે પ્રસ્થાન કરશે. जिसको भी ये कार्यक्रम में आना है उनको ऑनलाइन रजिस्ट्रेशन करना है. उनके प्रोफेशन के साथ वो क्यों आना चाहते हैं उसकी डिटेल्स के साथ. साथ ही में यहाँ पे एक बड़ा सा रिवॉल्विंग स्टेज का आयोजन किया गया है. रिवॉल्विंग स्टेज का खास कारण इसके लिए कि इंडोर स्टेडियम पूरा राउंड है और कई लोगों को प्रधानमंत्री जी को पास से देखने की आशा रखते हैं. वो सभी लोग को आंख से आंख मिला के देख पाए, इसके लिए ये पूरा आयोजन किया गया है. 2-3 साल पहले कुछ हॉस्पिटलों में आना जाना हुआ और वहाँ कई पेशेंटों को मुंह से जो प्रॉब्लम सुनने में आया, वहाँ मैंने सोचा कि मेरे लिए प्लेटफॉर्म है, मैं भी एक अच्छा एग्जाम्पल सेट करके दिखाऊं. इसी मकसद से मैंने चालू किया एथिकल प्रैक्टिस. कोई भी गलत चीज नहीं होवे, ये मकसद लेकर हमने ये काम उठाया है. जो लोग दर्दी अपना इलाज नहीं करा सकते, वो भी आज इतनी अच्छी बड़ी हॉस्पिटल में, विनस हॉस्पिटल का नाम बहुत बड़ा है और वहाँ अच्छी तरह से इनकी सारवार की जा रही है और वो सब पेशेंट अच्छे होकर यहाँ से निकल रहे हैं. 100% से ज्यादा ग्रोथ हुआ है 6 महीना में. और सूरत जो है फर्स्ट ग्रोइंग सिटी है, तो उस हिसाब में हमारे पैसेंजर फ्लो भी बहुत फास्ट बढ़ रहा है. और इसको मैनेज करने के लिए एयरपोर्ट में हमारे टर्मिनल बिल्डिंग का एक्सपेंशन
बहुत जरूरी है। हमारे एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया प्लान किया है कि ये जो 8,500 स्क्वायर मीटर टर्मिनल बिल्डिंग है, इसको बढ़ा के 25,500 स्क्वायर मीटर का टर्मिनल बिल्डिंग बनेगा। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સુરતમાં તેઓ એરપોર્ટના નવા ટર્મિનલનો શિલાન્યાસ કરશે. તે ઉપરાંત અમરોલી ફ્લાયઓવર સહિત સુરત મહાપાલિકાના 1,058 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. વધુમાં તેઓ રામપુરાના વિનસ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. દાંડીની મુલાકાતેથી પરત આવીને તેઓ સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ડોક્ટર સાથે મુલાકાત કરશે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સુરતના સંવાદદાતા એઝાદ શેખ પાસેથી. જી એઝાદ, પ્રધાનમંત્રીના સુરતના તમામ કાર્યક્રમો વિશે વિગતે આપ માહિતી આપશો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 1:30 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે. અહીં આવીને એ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે, જે 354 કરોડના ખર્ચે સાકાર થવા જઈ રહી છે. સુરતના લોકો જે લાંબા સમયથી જેની રાહ જોઈને બેઠા હતા ઇન્ટરનેશનલ ફ્લાઇટની, એ પણ આવતા મહિનેથી એટલે કે 16 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. બીજી આપણે વાત કરીએ તો જે ટર્મિનલ બિલ્ડિંગ છે એ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અહીંથી પણ શરૂ થશે. એના માટે હવે ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. એ સિવાય અહીંથી સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પો એટલે કે 1,050 કરોડના વિવિધ પ્રકલ્પોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થયા પછી સુરતના વેપાર ઉદ્યોગને ખાસો ફાયદો થશે. જેમ કે અહીં ડાયમંડ બુર્સ બનવા જઈ રહ્યું છે. અહીંથી જ ટ્રેડિંગ, ડાયમંડનું ટ્રેડિંગ અહીંથી જ હવે શરૂ થશે, જે અત્યાર સુધી મુંબઈથી થતું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 અને 5 રામપુરા ખાતે વિનસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જશે. ત્યાં 3,000 જેટલા લોકોને સંબોધશે. લગભગ 3:20 નવસારી જવા રવાના થશે. નવસારીથી સાંજે 6 વાગે ફરી સુરત ફરશે. સુરતમાં આવીને સાંજે રિવોલ્વિંગ સ્ટેજ પર પ્રોફેશનલ લોકો જે છે, ડોક્ટર છે, એડવોકેટ છે, સીએ છે, બિલ્ડર છે, લગભગ 10,000 જેટલા લોકોને મળશે. સૂત્રોની પાસેથી આપણે માહિતી મળતા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા પણ કરશે તેમની પાસેથી અને સંવાદ પણ કરશે. જી એઝાઝ, આભાર. સમાચારમાં આગળ વધીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે ₹110 કરોડના ખર્ચે બનેલા નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આ સ્મારકને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વ ફલક પર મૂકશે. નવસારી ખાતે પીએમ દરિયાના પાણીમાંથી મીઠું બનાવવાની પ્રક્રિયા કરશે. ત્યારબાદ જે પ્રવાસીઓ આ સ્થળે મુલાકાતે આવશે તે જાતે સોલ્ટ મેકિંગ મશીન દ્વારા દરિયાના ખારા પાણીમાંથી મીઠું બનાવી શકશે, જેથી દરેક પ્રવાસી આ ઐતિહાસિક ઘટનાના સંભારણા પોતાની સાથે લઈ જઈ શકશે. મહત્વનું છે કે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિને લઈને આ ભવ્ય સ્મારકની ભેટ ગાંધી નિર્વાણના દિને પ્રધાનમંત્રી દેશને આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીએમ મોદીની ગુજરાત મુલાકાત અંગે વિસ્તૃત માહિતી આપી હતી. નો પ્રવાસ દક્ષિણ ગુજરાતમાં છે, એટલે નવસારીમાં દાંડીનો કાર્યક્રમ છે. સુરત કોર્પોરેશન અને એરપોર્ટના ઉદ્ઘાટન ખાતમુહૂર્તો છે અને એક હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સરકાર બનતાની સાથે આ પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપ્યું. સત્યાગ્રહમાં ભાગ લેનાર તમામ ગાંધીજી સાથે બીજા 80 લોકો, આ દરેકનું સ્ટેચ્યુ ત્યાં બનાવીને મૂકવામાં આવ્યું છે. અહીં માટલામાં મીઠું પકવીને જે આવનારા વિઝિટર્સ હશે એમને નાની બોટલમાં એ દાંડીનું મીઠું પણ આપવામાં આવશે. અને એક 6 લાખ લીટરનું એક તળાવ બનાવવામાં આવ્યું છે. એ તળાવમાં ક્યારેય પાણી ખૂટે નહીં એટલા માટે 4 લાખ લીટરનું એક અંડરગ્રાઉન્ડ ટેન્ક પણ ત્યાં બનાવવામાં આવ્યું છે. તે એક સુંદર રમણીય સ્થળ તરીકે 16 એકરમાં દાંડીને ઐતિહાસિક સ્થળને વિકસાવવામાં આવ્યું છે. સલામતી માટે પૂરતી બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં 9 એસપી, 20 ડીવાયએસપી, 50 પીઆઈ, 150 સબ ઇન્સ્પેક્ટર્સ અને લગભગ 2,000 કોન્સ્ટેબલરી સ્ટાફ અમે વાપરવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દાંડી ખાતે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકને રાષ્ટ્રને સમર્પિત કરવાના છે. 9 દેશોના સ્કલ્પચર આર્ટિસ્ટોએ આ સ્મારકને બનાવવા કાર્ય કર્યું છે. સ્મારક સ્થળ પર 16 ફૂટ ઊંચી મહાત્મા ગાંધીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. આ સ્મારક પરિસરમાં સોલાર ટ્રી પેનલ મૂકવામાં આવી છે, જે સૂર્ય શક્તિથી વીજળી ઉત્પન્ન કરી સંપૂર્ણ સ્મારક પરિસરને વીજળી પૂરી પાડશે. આ વિશે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા અરુણ શર્મા પાસેથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી જાન્યુઆરીએ દાંડીની મુલાકાતે હશે અને સૌથી અગત્યની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક એને દેશને સમર્પિત કરશે. જે સત્યાગ્રહીઓએ જે 80 સત્યાગ્રહીઓએ દાંડી માર્ચમાં ભાગ લીધો હતો એ બધાની મૂર્તિ અહીંયા સ્થાપના એની કરવામાં આવી છે અને આઈઆઈટી બોમ્બેના જે છાત્રો છે એ લોકોએ આ આકૃતિનું ડિઝાઇન કર્યું છે અને 9 જેટલા દેશોથી જે સ્કલ્પચર્સ છે એ લોકોએ આ મૂર્તિ બનાવવાનું કામ પૂરું કર્યું છે. પણ સૌથી જે હાઈ પોઈન્ટ છે આ મેમોરિયલની વાત કરીએ તો અહીંયા 40 મીટર જેટલું જે લાંબુ છે આ હાથ બનાવવામાં આવ્યું છે અને એની ઉપર જે સોલ્ટની એટલે કે નમકની આકારનું એ આકૃતિ ક્રિસ્ટલ શેપ્ડ આકૃતિ છે એ બનાવવામાં આવી છે. પણ એ સૌથી અગત્યની વાત અહીંયા એ પણ છે કે 16 ફીટ ઊંચા અહીંયા મહાત્મા ગાંધીની પ્રતિમા અહીંયા લગાડવામાં આવી છે. પણ આ જે પ્રાંગણની વાત કરીએ તો ખૂબ જ ગ્રીન છે કેમ કે અહીંયા સોલર પેનલ્સ લગાડવામાં આવ્યા છે. એ ટ્રી શેપ્ડ સોલર પેનલ્સ છે. તો આ મેમોરિયલ સાઇટની જે વાત કરીએ તો આ મેમોરિયલ સાઇટમાં જેટલી પણ લાઇટિંગની એટલે કે વીજળીની જે જરૂરત હશે એ આ સોલર એનર્જીથી એટલે સોલર પેનલ્સથી પૂરી કરવામાં આવવાનું છે. તો આ એક બાજુ અમે લોકો જોયું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જે નર્મદામાં છે, એક બાજુ અમે લોકો જોયું કે દાંડીમાં જેવી રીતે આ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું ઉદ્ઘાટન થશે. તો એક બાજુ તો યુવાઓને ન્યૂ ઇન્ડિયાને પૂરું પાડવા માટે એ સ્વપ્નને પૂરું પાડવા માટે એ લોકોને પ્રેરણા મળશે, તો બીજી બાજુ જે પર્યટન છે એ પર્યટનને પણ ખૂબ જ વધારો મળશે. કેમેરા પર્સન રાજેશ વિકી સાથે અરુણ શર્મા, દૂરદર્શન ન્યૂઝ, દાંડી. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત માટે આવશે ત્યારે નવસારી ખાતે પીએમ દરિયાના પાણીમાંથી મીઠું બનાવવાની પ્રક્રિયા કરશે. ત્યારબાદ જે પ્રવાસીઓ આ સ્થળે મુલાકાતે આવશે તે જાતે સોલ્ટ મેકિંગ મશીન દ્વારા દરિયાના ખારા પાણીમાંથી મીઠું બનાવી શકશે, જેથી દરેક પ્રવાસી આ ઐતિહાસિક ઘટનાના સંભારણા પોતાની સાથે લઈ જઈ શકશે. આ વિશે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા ભાવિન પટેલ પાસેથી. 1930માં ગાંધીજીએ દાંડી કૂચ કરીને નવસારીના દાંડી ખાતે મીઠા સત્યાગ્રહ કર્યો હતો. સવિનય કાનૂન મીઠા કાનૂનનો ભંગ કર્યો હતો. ત્યારે આજે દાંડી ખાતે એક ઐતિહાસિક દિવસ મનાવવા જઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના દાંડી ખાતે આવીને જાતે દરિયાનું પાણી જે છે એ દરિયાનું પાણી આ રીતના મીઠું બનાવવાના જે ઇન્ડિકેટર મૂકવામાં આવ્યા છે સોલ્ટ મેકિંગ તેમાં આ રીતના દરિયાનું પાણી નાખીને મીઠું બનાવવાની જે પ્રક્રિયા છે એ કરશે અને એ જે સંપૂર્ણ જે પ્રક્રિયા છે એ આ રીતના આમાં મીઠું બનીને નરેન્દ્ર મોદી પોતે મીઠું બનાવવા જઈ રહ્યા છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ટુરિસ્ટો જે છે તે ટુરિસ્ટો દાંડી ખાતે જ્યારે મુલાકાત લેવા આવશે ત્યારે આ રીતના સોલ્ટ મેકિંગ જે મેકર જે બહાર મૂકવામાં આવ્યા છે તેમાં આ રીતના મીઠું બનાવીને પોતે એક ઐતિહાસિક સંભાળણું પોતાની સાથે લઈ જઈ શકશે. ભાવિન પટેલ, દૂરદર્શન સમાચાર, નવસારી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930ના રોજ સાબરમતીથી 6 એપ્રિલ સુધી પગપાળા કરેલી દાંડી યાત્રા સમગ્ર વિશ્વમાં પ્રેરણારૂપ બની ગઈ છે. દાંડી ગામ ખરા અર્થમાં આજે ઐતિહાસિક સ્થળને શોભે એવું નવીનીકરણ થઈ ગયું છે. 110 કરોડના ખર્ચે બનેલ સ્મારકોનું દેશના વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે, જેને નિહાળવા મૂળ દાંડી ગામના અને ન્યૂઝીલેન્ડથી સ્થાયી થયેલા સ્વાતંત્ર્ય સેનાની નરસિંહભાઈ પટેલ 99 વર્ષની ઉંમરે આવ્યા છે. ગાંધી બાપુની ટુકડીમાં વાનર સેનાના પ્રમુખ રહેલા નરસિંહકાકા આજે બાપુનું નામ લેતાની સાથે જ ઉત્સાહમાં આવી જાય છે. બાપુએ જ્યાંથી ચપટી મીઠું ઉપાડ્યું હતું તે દ્રશ્યના તેઓ સાક્ષી બન્યા હતા. અંગ્રેજોએ કરેલા અત્યાચારો અને દમનના પણ સાક્ષી બનેલા શિક્ષક સાથે સંગીતમાં પણ નિપુણતા હાંસલ કરનારા નરસિંહકાકા આઝાદીના સ્મરણો વાગોળીને ગદગદિત થયા હતા. પછી સેફે વિલામાં આવતા રસ્તે એક ખાડામાં મીઠું પાકેલું હતું. તે મીઠું બાપુએ ઉપાડ્યું અને મીઠું ઉપાડીને જે બાપુ શબ્દો બોલ્યા તે આજે મારા કાનમાં ગુંજ્યા કરે છે કે આ મીઠુંની લૂણથી હું બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડું છું અને ખરેખર બ્રિટિશ સામ્રાજ્ય
ત્યાર પછી જ આપણને આઝાદી મળી અને તેમાં બાપુનો મુખ્ય ભાગ હતો આઝાદી મેળવવામાં. દાંડીમાં આટલું બધું મોટું ભવ્ય ગાંધી બાપુજીનું જે સ્ટેચ્યુ છે તેનું અનાવરણ કરશે અને આટલું બધું ત્યાં મોટો ખૂબ વિકાસ થયો છે હમણાં અને એટલા માટે અમે ખૂબ ગર્વ અનુભવ્યો છે. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન શહીદ થયેલ લોકોની યાદ તથા મહાત્મા ગાંધીના બલિદાનના દિવસ તરીકે આજે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે શહીદ દિવસ સમારોહ પર ગાંધી સમાધિ રાજઘાટ પર એક સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ રક્ષામંત્રી નિર્મલા સીતારમણે રાજઘાટ જઈને પૂજ્ય બાપુની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટમાં જણાવ્યું હતું કે શહીદ દિવસે આપણે મહાત્મા ગાંધી અને અનેક શહીદોને યાદ કરીએ છીએ જેમણે આપણી આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. આજે ગાંધી નિર્વાણ દિન છે ત્યારે ગાંધીજીની કર્મભૂમિ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જાણીતા પર્યાવરણવિદ વંદના શિવા ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ સહિત આશ્રમ શાળાના બાળકો પણ આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આજે પણ ગાંધીજીના તમામ વિચારો પ્રસ્તુત છે અને માર્ગદર્શન આપી રહ્યા છે. તો પર્યાવરણવિદ વંદના શિવાએ ગાંધી ચિંધ્યા માર્ગે પર્યાવરણનું રક્ષણ કરવાની વાત મૂકી હતી. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં વૈષ્ણવજનો ગાંધીજીના વ્રતો, એમને ગમતા ભજનો, એમના 3 સૂત્રો સત્ય, સેવા અને સંયમ એ માત્ર ભાષણના મુદ્દા ન રહે અને હરેક નાગરિક આ 3 સૂત્રો, 11 વ્રતો અને ભજન એમાંથી કંઈક ને કંઈક આજના દિવસે પોતાના વ્યવહારિક જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે. આજના દિવસે એક સંકલ્પ આપણે બધા કરી શકીએ કે હું મારું ઘરનું આંગણું હું સ્વચ્છ રાખીશ, હું વીજળી પાણી કરકસરથી ઉપયોગ કરીશ, તો જ મને લાગે છે કે બાપુને સાચી શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરી ગણાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓને સફળતાનો મંત્ર આપ્યો હતો. પીએમએ વિદ્યાર્થીઓને સ્ટ્રેસ ન લેવાની સલાહ આપી હતી. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરતા પીએમએ બાળકો અને વાલીઓને પરીક્ષાના દબાણથી દૂર રહેવાના ઉપાયો જણાવ્યા હતા. આ વર્ષે યોજાનારી બોર્ડની પરીક્ષા પહેલા તણાવથી મુક્ત રહેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને કેટલીક ટીપ્સ આપી હતી. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની બીજી આવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકોને પરીક્ષાના સમયે ઉભા થતા તણાવને દૂર કરવા વિશેષ સંવાદ કર્યો. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓને જણાવ્યું હતું કે પરીક્ષાનું મહત્વ ખૂબ જ છે, તેને નકારી શકાય નહીં, પરંતુ તણાવને કારણે આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. આ માટે તેમણે કવિતા ટાંકીને સમજાવ્યું હતું. अगर हम अपने आप को कसौटी के तराजू पर झोंकेंगे नहीं तो जिंदगी में ठहराव आ जाएगा और ठहराव जिंदगी नहीं हो सकती. जिंदगी का मतलब ही होता है गति, जिंदगी का मतलब ही होता है सपने, जिंदगी का मतलब ही होता है जी जान से उसको अचीव करने के लिए लगे रहना. પ્રધાનમંત્રીએ ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગ અંગે માહિતી આપતા કહ્યું હતું કે ટેકનોલોજી સમસ્યા પણ છે અને સમાધાન પણ છે, પરંતુ વિદ્યાર્થી કઈ દિશામાં જઈ રહ્યા છે તેના પર વાલીઓએ ખાસ ધ્યાન આપવું જોઈએ.
ગુજરાતી કહેવતનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે કોઈ લક્ષ્ય બેકાર જતું નથી, પરંતુ જ્યારે લક્ષ્ય નક્કી કરીએ ત્યારે એક વાતનું ધ્યાન રાખવું કે મારું લક્ષ્ય મારી પહોંચમાં છે, પરંતુ મારી પકડમાં નથી, જેનાથી તમે લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ શોધી શકશો. जब लक्ष्य तय करते हैं तो मेरा एक मत रहता है कि लक्ष्य ऐसा होना चाहिए जो पहुंच में हो लेकिन पकड़ में न हो. लक्ष्य अपने सामर्थ्य के साथ जुड़ा हुआ होना चाहिए और अपने सपनों की ओर ले जाने वाला होना चाहिए. આ સાથે પ્રધાનમંત્રીએ ડિપ્રેશન વિશે જવાબ આપતા જણાવ્યું કે માતા પિતાની જવાબદારી છે કે બાળકનું નિરીક્ષણ કરી તે ડિપ્રેશનમાં જતો ન રહે તેનું ધ્યાન રાખે અને ડિપ્રેશનમાં ગયેલો વિદ્યાર્થી કાગળ ઉપર પોતાના મનના વિચારો ઉતારે અને ચિંતાને ખંખેરી નાખે તેવો પ્રયત્ન કરે. પ્રધાનમંત્રીએ પરીક્ષાને અનુલક્ષી ગભરાવાને બદલે પરીક્ષાને અવસર ગણવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે શિક્ષણ માત્ર પરીક્ષા સુધી સીમિત ન હોવું જોઈએ, પરંતુ શિક્ષણ દ્વારા વિદ્યાર્થી જીવનના દરેક પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બનવો જોઈએ. कि आपके भीतर परमात्मा ने बहुत सामर्थ्य रखा हुआ है, लेकिन उस सामर्थ्यों को परखने के लिए आपका अपना कोई मैकेनिज्म नहीं है. तो ये एग्जाम वो आपको अवसर देती है आपके अपने सामर्थ्य को परखने के लिए. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોસ્કો રશિયાની એક વિદ્યાર્થીનીને ટાંકીને જણાવ્યું હતું કે આ માધ્યમ દ્વારા થયેલી વાતચીતને કારણે તેની માતા પિતાનો અભિગમ બદલાઈ ગયો છે. ये बात साफ है कि अभिभावकों का सकारात्मक रवैया बच्चे की जिंदगी की एक बहुत बड़ी ताकत बन जाता है. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શાળાઓ, માતા પિતા, શિક્ષકો અને વડીલોને ખૂબ જ અગત્યની પ્રેરણાદાયી વાતો કરી માર્ગદર્શન આપ્યું હતું. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં અન્ય દેશોમાંથી પણ અનેક લોકો જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શિક્ષણ ક્ષેત્રે શરૂ કરાયેલા વિવિધ પ્રકલ્પો અને સુધારા વિશે વાત કરી હતી. ત્યારબાદ તણાવથી મુક્ત થવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ફ્રી ફ્રોમ સ્ટ્રેસ નામની નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં રીની નામની ધોરણ 11માં અભ્યાસ કરતી દિવ્યાંગ બાળાએ પગ વડે સંગીતની સુરાવલીઓ વહાવીને ઉપસ્થિતોનું મન મોહી લીધું હતું. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પરીક્ષા પર ચર્ચાની બીજી આવૃત્તિમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોને તણાવ મુક્ત રહેવાના સૂત્રો સૂચવ્યા હતા. વિદ્યાર્થીઓ માટે ઘણા મોટિવેશનલ રહ્યા અને વાલીઓએ તે માટે ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર. है आग जिनके लहू में
નમસ્કાર. ડીડી ગિરનારના આ વિશેષ જીવંત પ્રસારણમાં આપનું સ્વાગત કરીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નદ્રષ્ટા અને દેશને વિકાસના ફાસ્ટ ટ્રેક પર લઈ જવાની નેમ સાથે દેશને અનેક વિકાસ યોજનાઓની ભેટ ધરનાર ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે પધારી રહ્યા છે. થોડી જ વારમાં તેઓ સુરત આવી પહોંચશે, જ્યાં તેઓ સુરત એરપોર્ટ ખાતે નવા ટર્મિનલનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. पर गुड न्यूज इंडिया इस कार्यक्रम को जरूर देखता है. बनिए गुड न्यूज इंडिया का हिस्सा. भेजिए अनकही प्रेरक कहानियां. गुड न्यूज इंडिया हर रविवार रात 9:30 बजे सिर्फ डीडी न्यूज पर. नमस्कार, बहुत बहुत स्वागत है आप सबका हमारे इस विशेष कार्यक्रम में पीएम इन गुजरात. प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात के दौरे पर हैं, जहां वो सूरत और दांडी जाएंगे. और सूरत में जहां प्रधानमंत्री के इस दौरे से विकास योजनाओं, स्वास्थ्य कार्यक्रमों के साथ साथ युवाओं के साथ संवाद जैसे महत्वपूर्ण बिंदु शामिल हैं, तो वहीं दांडी में प्रधानमंत्री नरेंद्र मोदी देश का पहला राष्ट्रीय नमक सत्याग्रह स्मारक राष्ट्र को समर्पित करेंगे. तो महत्वपूर्ण है ये गुजरात का दौरा, और वैसे भी एक महीने में दूसरी बार ये प्रधानमंत्री का गुजरात का दौरा हो रहा है. आपके साथ इस विशेष कार्यक्रम में मैं हूं ममता चोपड़ा, मेरे साथ है मार्कलेन. Namaskar. Yes, it is Martyrs' Day today, the day on which Mahatma Gandhi was assassinated. The Prime Minister is in Gujarat. And in Gujarat, first the Prime Minister lands at Surat, where he will lay the foundation of a new terminal building of the Surat Airport. Now, the Surat Airport has become an international airport, and it's certainly grown greatly as a result of that. Also, the Prime Minister will be visiting Dandi, and he will be there to inaugurate the Dandi Museum. It's a significant museum there. But let's bring you this particular story now of the terminal building at Surat. The Prime Minister will be interacting also with youth at the New India Youth Conclave, a very important event later today. The Prime Minister will inaugurate the Rasaliben Sevantilal Shah Venus Hospital as well and visit facilities there. This is all in Surat, where the Prime Minister has already arrived. The Prime Minister is all set to visit Surat on January 30 to lay the foundation stone for the expansion of the Surat Airport terminal building and will interact with professionals. He will also inaugurate the Venus Hospital in Surat. The Prime Minister will be addressing professionals at the Surat Indoor Stadium, where a revolving stage will be made just like at Madison Square. BJP MLA from Majuri, Harsh Sanghvi, who has been given charge of the Prime Minister's event with professionals, said that they are planning to hold a grand event at the indoor stadium that has a seating capacity of 7,000 people. जिसको भी ये कार्यक्रम में आना है उनको ऑनलाइन रजिस्ट्रेशन करना है, उनके प्रोफेशन के साथ वो क्यों आना चाहते हैं उसकी डिटेल्स के साथ ही में यहाँ पे एक बड़ा सा रिवॉल्विंग स्टेज का आयोजन किया गया है. रिवॉल्विंग स्टेज का खास कारण इसके लिए कि इंडोर स्टेडियम पूरा राउंड है और कई लोगों को प्रधानमंत्री जी को पास से देखने की आशा रखते हैं. वो सभी लोगों को आंख से आंख मिला के देख पाए, इसके लिए ये पूरा आयोजन किया गया है. The Prime Minister will also inaugurate the Venus Hospital in Surat. This hospital will benefit a large section of the poor and middle class community from the region. 2-3 साल पहले कुछ हॉस्पिटलों में आना जाना हुआ और वहाँ कई पेशेंटों को मुंह से जो प्रॉब्लम सुनने में आया, वहाँ मैंने सोचा कि मेरे लिए प्लेटफॉर्म है, मैं भी एक अच्छा एग्जाम्पल सेट करके दिखाऊं. इसी मकसद से मैंने चालू किया एथिकल प्रैक्टिस, कोई भी गलत चीज नहीं होवे, ये मकसद लेकर हमने ये काम उठाया है. जो लोग दर्दी अपना इलाज नहीं करा सकते, वो भी आज इतनी अच्छी बड़ी हॉस्पिटल में, वीनस हॉस्पिटल का नाम बहुत बड़ा है और वहाँ अच्छी तरह से उनकी सारवार की जा रही है और वो सब पेशेंट अच्छे होकर यहाँ से निकल रहे हैं. Prime Minister will lay the foundation stone for the expansion of the Surat Airport terminal. With this, Surat will get international flights from February 16 to Sharjah. The expansion work